દરેક મારા સમાજના ભાઈઓને, આગેવાનોને, વડીલોને, માતાઓને, બહેનોને મારા તરફથી દરેકને જય માતાજી. મિત્રો, આપણા સમાજના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની મૂવી 17 વર્ષ બાદ 2009માં રિલીઝ થઈ હતી. એ ફિલ્મ જૂની થઈ ગઈ અત્યારે, પણ ફરીથી રિલીઝ થાય છે. પ્રીત જન્મોજવની ભૂલાશે નહીં. તો પિક્ચર તો રિલીઝ થાય છે, પણ પિક્ચરની અંદર થોડા વિરોધ પણ ચાલી રહ્યો છે. યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો પણ આવે છે કે ડાયરેક્ટરના થોડું ભૂલના કારણે થોડો શબ્દ રાજપૂત સમાજના આવી ગયા છે. લીધેલા 2-3 પ્રશ્ન બોલી ગયા છે. એટલે નાની મોટી ભૂલ તો હોય જ દરેકની અંદર, કોઈ એવું નહીં કોઈ નથી હોતી. અને જ્યારે પિક્ચર 2009માં રિલીઝ થયું, આટલું બધું ચાલી ગયું, 17 વર્ષ પિક્ચરને થઈ ગયા, ત્યાં સુધી કોઈએ નોંધ ના લીધી, ધ્યાનમાં ના લીધું. અને આમાં ફરીથી જ્યારે પિક્ચર રિલીઝ થાય ત્યારે બધાને દેખાઈ આવ્યું કે આવા સમાજનો, રાજપૂત સમાજનો લાગણી દુભાય એવા શબ્દ અંદર લીધા હતા. બીજા અન્ય સમાજનો લાગણી એવા સવાલો તમે અંદર લીધા છે, એટલે ના લેવા જોઈએ. વાત માન્ય છે કે અન્ય હું ઠાકોર છું, મારા ઠાકોર સમાજના વિશે કોઈ બોલ્યું હોય તો આપણને દુઃખ લાગ્યો. ખરેખર ના લેવા જોઈએ, ડાયરેક્ટરની ભૂલ. અને વિક્રમભાઈ ઠાકોરને પણ એ વખત બોલવું જોઈએ કે ભાઈ સમાજ વિશે રાજપૂત સમાજ એ ક્ષત્રિય સમાજ જ છે. બાકી એમને પણ બોલવું જોઈએ કે સમાજ વિશે, કોઈ પણ સમાજ વિશે નામ આવે તો ડાયલોગ ના લેવો જોઈએ, એને થોડા ચેન્જ કરવા પડે. અને એમને જે ડાયલોગ લઈ લીધો એ વખત ફિલ્મ પણ ચાલી જઈશ, ફરીથી રિલીઝ કરે એટલે એનો વિરોધ થયો. અને એમને કહ્યું છે વિડીયોની અંદર કે ભાઈ એની અંદર અમે ડબિંગ કરીને અવાજ જે ડાયલોગ છે વિક્રમભાઈના કે તમે રાજસ્થાનના રાજપૂત છો તો હું ગુજરાતનો ઠાકોર છું. મમતાને મેળવવા માટે રણમાં ડટી જવું પડે કે 5-25ના રણમાં દાટી દેવા પડે તો એવું પાછળ નહીં પડું. અને બીજો ડાયલોગ છે, હા, તારો હાથ લાંબો થાય પહેલાં આ રાજપૂતોના એટલા મુર્દા પડ્યા છે કે રાજપૂતોને દાટવા માટે આ રણની રેતી પણ ઓછી પડશે. એક આ ડાયલોગ છે. અને બીજો ડાયલોગ છે, ઠાકોરનો દીકરો રણકાર કરે ત્યારે નાત જાત પૂછી રણકાર નથી કરતો. એક આ ડાયલોગ. એટલા 3-4 ડાયલોગના અંદર વિરોધ ચાલી રહ્યા છે. એટલે ઠાકોર સમાજ કંઈક પણ કરે કે ઠાકોર સમાજનું કંઈક કામ હોય તો એની અંદર બધાને ભૂલો દેખાઈ આવે છે. બીજા અન્ય સમાજની અંદર કેટલીય ભૂલો હોય, રાજકારણથી થકી કોઈ ભૂલો હોય, બીજા અન્ય તરફથી કંઈ ભૂલો હોય તો કોઈ નહીં દેખાતી. સરકાર તરફની ભૂલ હોય તો કોઈ નહીં દેખાતી. ઠાકોર પ્રશ્ન આવ્યો એટલે બધાય નોંધ લેવાની જરૂર હોય, બરાબર. એટલે ખરેખર ઠાકોરોમાં જાગો, એક થો અને એકબીજા ઠાકોરને સપોર્ટ કરો. અને વિડીયો કે દરેક ઠાકોર સમાજનું વિડીયો હોય ને તો એને ના જોવું ને તો એક બાજુ ફોન ચાલુ કરી મૂકી દેવાય, તો જોવો જાય ને તો એના વ્યૂ ગણાય વધતા. કે વિડીયો જોવો જાય તો અંદર આપણા સમાજનું કોઈ આગળ આવે એમ. બાકી બીજા સમાજોનો સપોર્ટ કરશો ને તો આપણે પાછળ જ રહેશું. બીજાના પગ ચાલીને જીબ્બાથી આપણે આગળ નહીં આવીએ. પોતાના પગ ઉપર ઊભા રહીને કંઈક કરીશું ને તો જ આગળ આવીશું. બાકી બીજાના પગ ચાલીને જ ચાલશું ને, બીજાના થ્રુ કામ કરીને તો કશું કોઈ આગળ નહીં આવીએ. આજે નહીં આવીએ, કાલે નહીં આવીએ. બાકી હોશિયાર બધા થો, જાગૃત થો. બાકી જો બીજા આપણને પારવાની કોશિશ જ કરી રહ્યા. આપણા સમાજનું આટલું નોમ બન્યું, ઠાકોર સમાજનું એક ગૌરવ. એટલે વિક્રમ ઠાકોર એટલે ખરેખર આપણને તો આનંદ થવો જોઈએ કે આપણા સમાજનો દીકરો ઠાકોર સમાજનો અને ક્ષત્રિય સમાજનો કે આપણો આટલા વર્ષો પછી કંઈક સદીઓથી કોઈ ઠાકોર મેં તો ગુજરાતી પિક્ચરમાં તો કોઈ જોયો નહીં, કોઈ વાપર્યો નહીં કે ભાઈ એનો પહેલાંની પિક્ચરમાં કે ઠાકોરનો છોકરો કોઈ હીરો તરીકે હોય. આ પહેલો હીરો તરીકે આપણે તો જોયો છે. આપણા વડીલો બધા કહેતા કે ભાઈ ઠાકોર સમાજનો કોઈ છોકરો એવો નહીં ગુજરાતી પિક્ચરમાં કે હિન્દી પિક્ચરમાં આપણે કંઈ જોયા નહીં. આ ડાયલોગ હોય અંદર
ઠાકોર ને બધા ડાયલોગો અંદર પિક્ચરમાં બોલતા હોય, પણ બીજા સમાજના કલાકારો હોય. હો, આપણા નહીં હતા. આપણા તો ખાલી સમાજ વિશે અંદર બોલ્યા હોય. બાકી એટલે જાગૃત થો. આપણા ખાલી એક માણસનું આટલું નામ મોટું બન્યું ગુજરાતની અંદર અને સુપરસ્ટાર બન્યા, તો બીજા સમાજના પ્રોબ્લેમ થાય છે. અને પાસા પાડવા માટે કેટલી કોશિશો કરે છે લોકો. તો વિચાર કરો, એકનું નામ આટલું હતું એ પાડવામાં તો બીજા નામ આવો આગળ જાય તો એને શું જવા દે? ના, પાછા જ પાડા. કાલ અત્યારે પેલું લાલો પિક્ચર ચાલતું હતું, તે બધાને સારું લાગ્યું, ગમ્યું. વિક્રમભાઈ ઠાકોરની પિક્ચર મા બાપના આશીર્વાદ એક નંબર ફિલ્મ છે. પછી અવતાર ધરીને આવું છું, મસ્ત પિક્ચર, સમજ્યા લાયક પિક્ચર. એવું નહીં કે અંદર લવ સ્ટોરી, તમે જોયું ધ્યાનથી જોવો તાને ખબર પડે. તમારે જોવું છે અને ખોટી ટીકા કરવી છે લોકોને. બાકી પિક્ચર જુઓ, અંદર સમજૂતી છે કે ભાઈ આવું કરી આવું થાય ને. આપણને ઘર છોડીને જવાથી, ભાગવાથી કે આપણા મા બાપને કેટલી તકલીફ પડે છે, આપણા મા બાપ કઈ પરિસ્થિતિ પર આવી જાય, ઘર બધું ભેરાઈ જાય, એવો અંદર એક સમજવા જેવો મેસેજ છે. તમે જુઓ, ધ્યાનથી સમજો. બાકી મા બાપના આશીર્વાદ પિક્ચર મસ્ત એક નંબર ફિલ્મ બનાવેલી. તમે જુઓ, અંદર ફિલ્મની અંદર ઘણું બધું શીખવા જેવું, સમજવા જેવું છે. પણ કોઈને જોવું જ નહીં, સમજવું જ નહીં, ખોટી ટીકાઓ કરવી છે. બાકી તમે ધ્યાનથી જુઓ તાને તમને ખબર પડે કે અંદર પિક્ચરમાં અંદર શું છે. તમે ધ્યાનથી બેસીને જુઓ, સમજો. બાકી લાલો પિક્ચરની અંદર તો શું છે, એ કંઈક ફિલ્મો પડી છે મસ્ત મસ્ત, તમે જુઓ. એટલે વિક્રમભાઈ ઠાકોર તો સુપરસ્ટાર છે ને, ગુજરાતના સ્ટાર જ રહેવાના છે. જો સુધી વિક્રમ ઠાકોર જીવશે ને, જે સ્ટારનો લોગો લાગેલો છે ને, એ સ્ટારનો લોગો જશે ને. સ્ટાર એટલે સ્ટાર જ રહેશે. બાકી એમનું સ્થાન તો જો કોઈ હાલ લઈ શકે એવું નહીં. પ્લીઝ જન્મજાની ભૂલાશે પિક્ચર તો રિલીઝ થવાનું જ છે. શબ્દ થોડા ચેન્જીસ થશે, બાકી ફિલ્મ તો રિલીઝ થવાની જ છે. એટલે આજકાલ પછી ચર્ચા વધારે ચાલુ થઈ છે. અને મીડિયાવાળાને તો બીજું કોઈ પડ્યું જ નહીં. અત્યારે પેલા દારૂબંધીનું ચાલતું હતું, પેલા જિગ્નેશ મેવાણીનું, એ પત્યું. એટલે પછી ગેમી બેનનું દશામાવાળું લઈ લીધું, એ પત્યું. હવે વિક્રમભાઈનું ચગાવ્યું છે. પ્લીઝ જન્મજાની ભૂલાશે એટલે બધાનું આવું કરી કે વ્યૂ કમાવા, રૂપિયા કમાવા ડોલરમાં. બાકી કોઈ બદનામ થાય, કોઈની શું થાય તો જોવાનું જ નહીં. કોઈને કોઈ બદનામ થઈ જાય તો કોઈ દેખાતું જ નહીં, કે કોઈ કલાકારથી મળીને કોઈનું નામ બગડે એ કોઈ નહીં દેખાતું. બસ વિડીયો ચલાવો, રૂપિયા કમાવા, ડોલર કમાઈને ઘર ભરવો, એના સિવાય કોઈને કશું દેખાતું નહીં. પણ સાચી માહિતી આલો, સાચું માર્ગદર્શન આપો કે શું છે સત્ય, શું છે સાચો. એને સાચું રહેવા દો, ખોટું સાબિત કરવાનો પ્રયત્ન ના કરાય. દરેકને સાચી માહિતી આપીએ છીએ. બાકી બધા સમજૂતી જ છે, બધા સમજ જ છે કે બધા શું કરવું શું ના કરવું જોઈએ. અને આપણા દરેક ભાઈને વિનંતી કે ભાઈ કોમ ધંધામાં ધ્યાન આલો, અને ખોટી જગ્યાએ કે ખોટું કોઈ ચાલતું હોય ને ત્યાં બહુ ટાઈમ બગાડવાની કોઈ જરૂર નહીં. જય દ્વારકાધીશ.